વાત કોની પાસે કરવી? અંતરના ઊંડાણની કોક વેધુને કરાય વાત, આને સોરે નો સિતરાય સિતની વાતું શંકરા. આપણા ઘરની વાતું જાણીને આખા મલકમાં જે જાહેર કરે એવાને વાત કરીને શું કરવાનું? આપણી પાસે આમ આપણો પોતાનો હોય એના જોડે બેઠો હોય ને આખા ઘરની ડિટેલ જાણીને બીજાને જઈને કે હવા દેણામ કરી ગયા હો, એને માણા કહેવાય? એ આપણો કહેવાય? મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે દુઃખમાં આગે હોય. બાપુ ભાઈબંધ તો એવા હોવા જોઈએ. હગો નો હારો હાંપડે ને મિત્ર મળે લબાડ, પત્ની મળે કભાર. જ્યાં તો એળે જો તાર તૈણે પખા મોડા હોય ગિરનાર ભેગું થઈ જવાય ને શું જીવીને કરવાનું ભલા? ભાઈબંધમાં ઠેકાણા ન હોય, બૈરામ ઠેકાણા ન હોય. હગામાં આપણે એમ થાય હાલો ને, હગાને આપણે ફોન નથી કર્યો તો આપણે એમ કે ભગવાન જય માતાજી કર્યું સીતાને આપણે એમ કે હાલો તો કે 5,000 મોકલાવજો ને શું હગાને ગુડવા? ઘરે જ્યાં ભેગું બૈરું આ સોટતું હોય તો શું કરવાનું? બહાર માણા થાકે ને ઘરે વયો જાય. માણાને થાક લાગે ને એટલે એમ કે ઘરે જવું. આખી દુનિયાનો થાક ઘરે ઉતરે. હવે ઘરનો થાક હોય ચા ઉતારવો? હે ઘરે આપણને એમ આમ ડેલામ કર્યા ભેગા એમ થાય કે શું મહારાણી બોલશે. હવે અહીંયા વંટોળીઓ સડે તો આપણે ઈ પીડા કોને કહેવા જવું? અને ત્યાંથી પછી જવું ક્યાં? આપણે આ હરિદ્વાર જ્યાં હોય તો કે ભાઈ હાલો હવે ઘરે જવું છે. રણુજા જ્યાં હોય કે ભાઈ હાલો ઘરે જવું છે. હવે ઘરે લોહી ઉકાળે હોય ચા કેવું, ચા જવું, શું કેવું? એની જ મજા છે રામ. અમરનગરમાં આતમ દેખ્યા ભૂલી ગઈ દેહનું ભાન. બાપુ સવારામ બાપા કહે છે અમરનગર ક્યાં આવ્યું હોય છે? આ અલખ ને આ બધા નથી આમ ઘણા મણા બેન આમ ઉભા થઈને અલગ ધણી પછી ને તેમ કહો છે ને અલગ ધણી છે ને કહો. અલખ એટલે લખી નો આગા એને અલગ કહેવાય. તો તમે અલગ ધણી કરો છો, એ અલગ ધણી કોણ છે? ઘણા એમ કે રામાપીર તો બાબુ ભગવાન છે, અલગ ધણી કેમ કહેવાય? અલગ તો લખી નો હકાય. રામાપીર તો આપણને ભલે નો દેખાણા હોય, બાકી જેથી હશે તે બધાને દેખાણા જ હશે ને. દેખાય ઈ લખાય, લખાય ઈ વંચાય. અલગ છે ને એ બાપુ દેખાતોય નથી, લખાતોય નથી, લખાય નહીં તો વંચાય કેવી રીતે? એ અલગ કેને કે છે એનો એક દાખલો આપું તમને. માણા કોઈક તેલનો ડબ્બો લઈને આવતો હોય ને, એને તમે પૂછો કે ડબ્બાનો શું ભાવ? એટલે એમ કે 25 રૂપિયા કે ને. હવે તેલના 25 હશે ડબ્બાના, એ તેલ કાઢી લો ડબ્બાનું શું આવે? નકરા 25 આવે ને. પણ એક વાત ઉપર ધ્યાન આપજો, તેલ કિંમતી છે પણ એને રાખવા માટે ડબ્બો જોવે. તેલ એમનામ રહે નહીં. તેલ કિંમતી છે, ડબ્બાની 25 રૂપિયા કિંમત છે, 2500 રૂપિયા તેલની કિંમત છે. પણ તેલ બાપુ એ 25 વાળો હોય ને તો જ આ 2500 ની કિંમત છે, નકર બાપુ તેલ રહે નહીં. અને સિંગ તેલ હોય, કપાસિયા તેલ હોય, પામોલીન તેલ હોય, એ તેલ ઉપર ન લખાય, ડબ્બા ઉપર લખવું પડે, એને અલગ કહેવાય. એમ આ દેહની છે ને બાપુ કોઈ કિંમત નથી. આને દુનિયા આપણે કહે છે ને મારા મારા મારા, એ મારા જ દિવાળી મૂકવાના છે. આપણા છે એ જ આપણને દિવાળી મૂકવાના છે. આ દેહની કિંમત કાંઈ નથી. પણ બાપુ ભજન કરવા માટે દેહની જરૂર પડે. ભજન વગર દેહ ન થઈ શકે, દેહ વગર ભજન ન થઈ શકે. અલગ એને કે મારું નામ અનોપસી છે, પણ બાપુ અહીંયા આવીને આંગળી દેખાડીને મને બતાવો કે અનોપસી ક્યાં છે? હે અહીં છાતી છે, ગાલ છે, કપાળ છે, માથું છે, તો અનોપસી ક્યાં? જરૂર આની છે રામ. આ હું બોલું છું ને ઈ જ ઈશ્વર છે. જે સ્વર છે ને ઈ જ ઈશ્વર છે. આ હું બોલું એ તમારા કાન સુધી સંભળાય, દેખાય છે? એ દેખાતો નથી ને એ જ સાચું છે. એ દેખાવાનું ચાલુ થઈ જાય ને, મને જેથી દેખાય ને તેથી હું નહીં તમને દેખાઉં. આ વસ્તુ એવી છે બાબુ. આ 12 વાગ્યા પછી જ બાજુ આ વાતું નીકળે. કઈક એવા અધિકારી બેઠા હોય ને તઈ, બાકી કોઈને કઈ કીધા જેવું નથી. નકર એમ કે અમને દેખાડો. જમ પાણીપુરી વેચવા નીકળ્યા હોય જાણે મેં. એમ નથી, મહેનત કરવી પડે. અમે ઘણી જગ્યાએ પ્રોગ્રામ જ આવીને તો કે આપણે રામાયણની વાત કરી, કીધું સાંભળેલું બીજું કંઈક કહો. આપણે મહાભારતની એ સાંભળેલું બીજું કંઈક કોણ. કંઈક આપણે સગાળ સૈનિક જલારામની એ તો બધું સાંભળેલું બીજું કંઈક કોણ. પણ તારે શું સાંભળવું છે એ તો તું કે. હા અમે જેટલું બોલ્યા છીએ ને અમારું આ જેટલું તમે સાંભળ્યું એટલું જીવનમાં ઉતાર્યું, એટલું ઉતારી લો ને તો બાપુ બીજું સાંભળવાની જરૂર જ ન પડે.
આ તો ઓલું ફૂટલું માટલું હોય, નાખ ગમે એટલું કરો તે માટલું ભરાય કોઈ દી? પણ એવું માટલું બાપુ રાખો ને, એમાં ભરીને રાખો ને બેલેન્સ બાપુ, એ જ તમારું ભવિષ્યમાં કામ આવશે. એક વાણી અને એક પાણી. પાણી છે ને એ બહાર સાફ કરશે ને વાણી છે અંદર સાફ કરશે. આ બે વસ્તુની ખાસ જરૂર છે. ભલે એ પાણી તમારું પડ્યું હોય ને, એ ખાવામાં કામ આવે, રસોઈ બનાવવામાં કામ આવે, નાવામાં કામ આવે, અને બીજેથી પાણી મળીને એ પાણી કદાચ ખરાબ થઈ ગયું છે ને, તો ક્યાંક બાપુ હળગતું હશે ને તો અહીંયા સાંટશો ને તો અગ્નિ ઓલવવામાં કામ આવશે. ખરાબ પાણી હશે તોય કામમાં આવશે. વાણીની પાણીની બેની જરૂર છે. એટલે સવારામ કહે છે, પચમ ખડકીમાં જાગીને જોયું જળ હળદળ કે છે, ચંદ્ર ભાણ જાવ લટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગયો. ગગન મંડળ છે ને મહાપુરુષો આને કહે છે. આમાંથી જ ગોતવાનું. દેહની માલિકોની જ વાત છે, બહારની કઈ વાત છે જ નહીં. ગગન મંડળમાં ચડી. આ સાંડલા હું કામ કરે? વાહામ કરે તો ન હાલે? સાંડલા ગાલે કરે તો હાલે? ન હાલે. અહીંયા જ બાપુ ખજાનો છે. જો સદગુરુની કૃપા થાય ને અહીંની જો બાપુ વાત નક્કી થઈ જાય તો આ જીવનમાં ક્યાંય અંધારું છે જ નહીં. એટલે સવારામ કહે છે, ગગન મંડળમાં ચડીને ગોત. આપણે ગમે ત્યાં જવું ને તો બાપુ વિચાર આમાંથી જ આવે. જાલી જવું છે, ભજનમાં જવું છે, કારખાને જવું છે, વાડીએ જવું છે, જ્યાં બધું આમાંથી નક્કી થાય. કાંટો પગમાં વાગે ને ખબર આય પડે. શરીરની રચના સામું કોઈએ જોયું જ નથી. દ્વારકા વાળા કે હરિદ્વાર જવું છે, હરિદ્વાર વાળા કે સોમનાથ જવું, તો હા શું ચા છે એ તો કહો. કોઈને ખબર જ નથી. બધા ચાલુ જ થઈ ગયા છે. એટલે કે છે ગગન મંડળ તમારો ને મારો બાબુ આ જોજ ચાલુ છે ને ત્યાં સુધી નહીં મજા. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. અને એમાં બાબુ એવું તત્વ નીકળી જાય 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો અંદર અત્યારે ઉટકીને સાફ સુફ કોણ રાખે છે? કોક દેખ આંકડા કાઢવા જોઈએ. અત્યારે આપણો દેહ ચોખ્ખો રહેશે આનું કારણ શું છે? કોણ ચોખ્ખો રાખે છે? એક માણાને મરવું હોય ને આપઘાત કરવા જાય ને પાણીમાં ધૂપકો મારે, ગમે એટલી મહેનત કરે ને બાપુ તળિયે જ જાય, ઉપર રહે જ નહીં. અને જીવ નીકળી જાય ને પછી પાણી બાપુ બહાર કાઢી નાખે. વજન તો દેહનો એટલો ને એટલો હોય તો પાણી ઉપર ચમ કાઢી નાખતું છે? વિચારવા જેવું છે. માણાનો અવતાર હાવ ડીંગો ડીંગ નથી. આ તો આપણે ડીંગો ડીંગ કરી મૂક્યું. એટલે કે છે પચમ ગડકીમાં જાગીને જોયું જળ હળદળ કે છે, ચંદ્ર ભાણ જાવ લટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગયો. એ યુવા ખાવન ખોળે ખેલો ખેલો રે, એ સુરત જાને 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 શબ્દ ને વરે, એ જેવો ગુરુ ગમ પ્યાલો પીજો. સુખમણા નારી સંગ રમતા તેથી પૂરી કરી તી મારી સમુદ્ર મંથન થયું ને, સમુદ્ર મંથન થયું ને પછી
બધી હારી હારી વસ્તુ બધા લઈ ગયા, ઘણું બધું નીકળ્યું હતું. છેલ્લે ઝેર ને કોડા બે વધ્યું અને ભોળાનાથ આવ્યા. એ રહી ગયા હતા, વાંહે રહી ગયા. ભોળાનાથ આવ્યા, એ કે કાંઈ વધ્યું? એ કે ઝેર ને કોડા છે. એ કે ઝેર લાવો. ઝેર એમને પીધું અને કંઠમાં રાખી નીલકંઠ કહેવાના. પછી ક્યાં કોડા? કે ના, ઝેર બીજું એટલે લાવો, હજી પીજો. ભાઈ કે કોડા નહીં. તો કે એવા કોડાનું શું કરવું? એ કે હેલિકોપ્ટરમાં નાખીને ફેરવો, બે ચાર બધા નાખી દો. અમે આ ભજનમાં જઈએ ને એટલે અમે ચીક ચીક જોયું તો એમ થાય કે અહીંયા હેલિકોપ્ટર વધારે રોકાણું હોય એવું લાગે. એ સમુદ્ર મંથન થયા પછી બાપુ ધર્મરાજાના દરબારમાં માણા, ઢોર, પશુ, પક્ષી બધાને બોલાવ્યા. કારણ કે બધાના દેહ બનાવ્યા હતા, ઉંમર નહોતી આપી. ઉંમર તો આપવી પડે ને, વહેલા મોડા હમાય નહીં. એટલે બધા બેઠા હતા અને એમાં પછી ધર્મરાજાએ હુકમ કર્યો કે ભાઈ બધાને 40 વર્ષ ઉંમર જાઓ. એટલે માણા આમ છેલ્લે બેઠેલો, ઈ કે બસ 40 વર્ષ દે. કારણ કે માણાએ ઠેઠથી ભિખારી વેડા કર્યા. પછી ઓલા કૂતરા હોય ને, કૂતરા એને કીધું કે ધર્મરાજાને, ભગવાન કે અમારે 40 વર્ષ ધોકા ખાઈ કરીને ખૂટાડવાના, 40 વર્ષ અમારથી ન ખૂટે, આમાંથી કંઈક ઓછું કરી દો. એ કે 20 તમારા ઓછા કરે. કે આ કોઈને લેવા છે માણા? કે લાવો, અહીં લાવો. 60 કર્યા. પછી ઓલા બગલા હતા ને એને કીધું કે આગળ કળિયુગ આવે ને કે વરસાદ ન થાય, સરોવર ન ભરાય ને અમારે કે શિકાર મળે ન મળે, અમારે 40 વર્ષ કેમ ખૂટાડવા? એ કે 20 તમારા ઓછા કરી દો. કે આ કોઈને લેવા જાય માણા, કોઈનો વારો આવવા દે. 80 કર્યા. પછી ઓલા જમીનારી ઢળડાઈને જે હાલતા હોય ને, ખીચકોલા ને યારું ને પડકા ને, એ કે અમારે તો આખી જિંદગી ઢળડા જ કરવાના, અમારે 40 કેમ ખૂટાડવા? એટલે ભગવાન કે ભાઈ વધારે નહીં, તમારા 20 કે ઓછા કરી દો. 20 કે 20 કરું, 20 તો તમારે ભોગવવા જ પડશે. એ કે આ 20 કોઈને લેવા જાય એમને ભગવાન એમ કે માણા આ નહીં લે. માણા કે લાવો લાવો, એ પડ્યા છે કાયમ આવશે, લાવો એમ કહીને 100 કર્યા. અત્યારે બધા કહે ને માણાની ઉંમર 100 વર્ષ, પણ જીવન જીવવાની મજા 40 વર્ષ સુધી જ આવે. એક લખી લેજો તમારે જોવું હોય. પછી દીકરાને પરણો, દીકરાની વહુ આવે ને પછી ઘરે હાલે નહીં. વહુ પછી ઉપાડે, સોરે જઈને દેવો, સોરે રસ્તામાં ગળફામાં ઉડાડો છો, અમારે વાયદા કરવા, પાણી ભરવું. પછી જેને હોય ને કે છોકરા કીધું કરતા નથી ને વહુ માનતી નથી, બટકા ભરવાનું ચાલુ થાય એટલે આપણે સમજી લેવાનું કે કૂતરાના ચાલુ થયા. પછી સોરે જઈને બે, પછી આ બેનું દીકરીઓ પાણી ભરીને નીકળે ને આમ કરે, કુના કરના હતા જીના હોય ને કીડિયારું પૂઈને શું તારે આમ આમ કરીને જોવે ભલામણ. સમજી લેવાનું કે આ બગલાના ચાલુ થયા. પછી છેલ્લે બીમાર પડે ને પછી આપણે ખબર કાઢવા જાય ને ત્યાં આપણને આપણી પાસે બાપુ રગ હે દરબાર ભગવાનને કંઈક અરજ કરો, મારી દોરી તાણી લે, હવે આ ભેદના મારથી જીરવાતી નથી. ત્યાં આપણને એમ થાય કે ઓલા શેલા સોર્યા સી ચાલુ થયા. આપણે કેવું પડે કે હજી અહીંયા ફીનલા છે, વીટાળી રે તારે તારી દોરી ખેંચે ને. જીવન જીવવાની બાપુ. અને એમાં બાપુ જે ભજનાનંદી મહાપુરુષો થઈ ગયા એને તો બાપુ છેલ્લા શ્વાસ સુધી મોજ કરી છે. એને બાપુ કૂતરા બગલાનું કંઈ આવતું જ નથી. જીવન બાપુ છે ને જે સમાજમાં હોય, અને મારી તો એક જ ભલામણ છે કે સમાજ જેવડો હોય ને એવડો, જે કુટુંબ હોય ને બાપુ, કુટુંબની એકતા એક રાખજો, મા બાપની સેવા કરજો, ગુરુ મહારાજના શબ્દો ઉપર ભરોસો રાખજો. બસ આના સિવાય આ બધું વગર પૈસાનું છે. મા બાપની સેવા કરવામાં પૈસા ન જોવે, વ્યસન મૂકી દો એમાં પૈસા ન જોવે, પૈસા બચે. કુટુંબની એકતા હોય ને એમાં બાપુ પૈસાની જરૂર ન પડે. આ સુખી થવાની તમને મફત દવા દેખાડું. એક કઠિયારો હતો ને, કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલમાંથી, જંગલના ઝાડવા રોવા માંડ્યા. તો મોટા ઝાડવા હતા પૂછતા હતા કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વહેલો મોડો કાપી નાખશે. એ મોટા ઝાડવા હતા એને બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ હાથા જોઈજો માલપા આપડા છે. એ હાથા ન થાવ તો કોઈ ન કાપી શકે. એમ તમારા અને મારા કુટુંબમાં જદી વિખવાદ જાગે તેથી બાપુ ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય ને કરી એકતા હોય તો આ દુનિયામાં કોઈની તાકાત નથી, કોઈ લાંબો હાથ કરી શકે. સમાજ કોઈ બી હોય એટલે એવા હાથા ન બનતા મિત્રો. અને જેટલી જગ્યાએ હાથા બન્યા છે ને એ કરોડોની સંપત્તિ બાપુ ધૂળ ધાણી થઈ ગઈ છે, સમજી લેજો. આ એક રામાયણનો દાખલો લ્યો. વિભીક્ષણને જેવો કહેતા હોય બાપુ હાથો ન બન્યો હોત તો બાપુ લંકા રોળાત નહીં. એ વિભીક્ષણ હાથો બન્યો છે.
ભલે એને રાજ મળ્યો ને રામની ભક્તિ કરીને જે કર્યું હોય, પણ ભાઈ તો એનો હતો ને રાવણ. એને જ રામને કીધું, રામ નહોતા મારી શકે, એને જ રામને કીધું કે નાભીમાં મારો આ ઘરનો હાથો, ચા ગોતવા જાવ. એટલે હાથા ન બનતા અને એક મા બાપને દુઃખી ન કરતા. બાપુ જિંદગીમાં કોઈ દી મોડો દી ન ગઈ આપણી ગેરંટી. કરવાની જરૂર આ છે, પછી દાણા જોર રહે પચશે નહીં. અત્યારે આમ 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 કોક મરી જાય ને તો 3 દીમાં 4 દીમાં મજા ગોટો વાળી દે. ટાઈમ જ નથી. લગ્ન આવે છે ને પૂછડું આવે છે ને પછી એ વિયાઈ ગયા પછી 6 મહિના 12 મહિના પછી પિતૃ ગોતવા નીકળે. અમને પિતૃ નડે છે. નડે નહીં, તું 12 દી સુધી ન બે એક હવે એ તને હક લેવા દે. ચા દાણા જોર આવા. અરે મરણની મર્યાદા હોય મારા રામ. મારા બાપુની હતા ને એ વખતે અમારા ગામમાં કોઈ બી ના કરે મરણ થાય ને, કોક અમારા અમે નાના હતા ને અમે દાંત કાઢ્યા હોય ને તો મારા બાપુ વઢે. એ કે ઓલા પણ ગુજરી ગયો છે ફલાણા માણાને 12 દી સુધી અમને દાંત નો કાઢવા દે, ટીવી નો જોવા દે, રેડિયો ચાલુ ન કરવા દે. આવી બાપુ મરણની મર્યાદા હતી. અત્યારે આમ મરેલું પડ્યું ને આઈને પગે થોડુંક શીરાવી લો, એક આને મૂક્યા ત્યાં સુધી તો મર નહીં, ભૂખો મરી જાય. હવે બનવાનું હતું બની ગયું. હા, આટલી જ કિંમત. અરે બાબુ ભેળાઈ ગયું છે. આપણે ભેળી માર્યું છે. 20 વર્ષનો મર્યો હોય તો કે અરે અમારી માથે આપ ફાટી ગયો. 100 વર્ષના મર્યા હોય તો કે એ જરૂર હવે એ જ હતી. હવે બધું સાસુ જીવીને શું કામ હોય? હવે લગન જેવું. હા, તારે ખૂણો ખાલી થયો ને કે એને કોથળો કરી નાખ્યો, તઈ તું ગાડીઓ લઈને ફરસ. એની કોઈ કિંમત જ નથી. વસ્તુ એવી છે. એટલે સવાર આમ કે છે, અરે તમારી મેર ખીન નિરખાન પ્રેમે થયો પ્રકાશ, સુકમણા નારી સંગ્રામ દાન તેજી પૂરી કરી તી મારી એ જ વતનમાં કોઈ તપાસો રે જી, એ તપાસો તો તમને તત્વ તો જડે. એ જવો ગુરુ ગમુ પ્યાલો પીજો. જિંદગીમાં જો તમારા નામ ના મેળવ્યું હોય ને તો બાપુ મહેનત કરવી પડે. એક આ બુસટ હોય ને એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મળવો જોવે ને મેલો એની હાથે થાય. ખરાબ ઇમનામ થઈ જવાય. સારું થવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? પણ સંતો એટલા માટે કહે છે કે બેનું દીકરીઓ જેમ કચરા પોતા કરે છે ને એમ ભગવાને આ કરોડ રૂપિયાનો બંગલો આપ્યો છે ને આમાં ભજન રૂપી કચરા પોતા કરતો રહેજે અને કચરો ગરી જાય. કાંઈ કરવાની જરૂર નથી. નામના જોતવી હોય તો મહેનત કરવી પડે. એમ નામ બાપુ નામના ન મળે. આ અમરેલીનો દાખલો એક તમને નાનો એવો કહી દઉં. મૂળદાસ લુહારનો દીકરો, હાંજનું ટાણું, એ વાયુનો કાંઠો હતો અને એક દીકરી કુએ પડવા આવી અને દીકરી આમ કુવામાં ધૂબકો મારવાની તૈયારી કરે અને બાપુએ બાવડું પકડ્યું. હા બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરવા સિવાય ઉધાર પણ કે શું કામ બેટા? માણા જેવો અવતાર મળ્યો છે. એ કે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, મારે મર્યા સિવાય ઉધાર નથી. પણ કે પાણીમાં પડીને બીજી કરવી છે. એ કે પણ શું કરું બાપુ, મને હુજતું નથી. એ કે પણ તું વાત કરી તો કઈ ખુલાસો થાય ને.
એ કે બાપુ મારા પેટમાં બાળક છે એના બાપનું નામ લઈ શકું એમ નથી. જો નામ લઉં તો મને જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. ભારતનો સંત બાપુ મૂળદાસ દ્રવી ગયો. એને એમ થયું ઓહો દીકરી માથે આટલી દશા. એ કે તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે? કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. અને તેથી આ ભારતનો સંત મૂળદાસ એમ કહેતો હોય કે બેટા તું તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. કે હવે આ આપણી તાકાત છે. આપણે લીધેલું કોકનું પાછું દઈ દઈએ તોય ઘણું છે. દીકરી કહે છે પણ બાપુ આમાં તમે જાણતા નથી. એ કે તું તારું બાળક બચી જતો હોય તું મોજ કરીને તું તારા અમરેલીમાં મારું નામ દઈ દેજે. અને આ દુનિયા બાપુ હાથીની અંબાડીએ ચડાવીને ક્યારે ગધાડે ચડાવે કોઈ ભરોસો નથી. એ હવારે ખબર પડી એ ગધાડું બોલાવી માથે મુંડન કરાવી જોડાનો હાર પહેરાવીને મૂળદાસને ગધાડા ઉપર બેહારીને બાપુ ફૂલેકું કાઢ્યું હો અમરેલીમાં. પણ તોય બાપુ એ અમરેલીનો એ સંત બાપુ એની સાથી ફાટતી હતી હોય કે ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને આવડા ભલન રાજી થતા. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે. એક તમે એસટીમાં બેઠા હોય ને, એસટીમાં તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈક બેન છોકરું તેડીને ચડે, કોઈ ઉંમરવાળા માજી ચડે, એને ઊભા થઈને તમે એને બેહવા દો ને, તમે ઊભા રહ્યો તોય થાક ન લાગે. શું કામ? આ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. ભલા આપણે આમ સડવીને એને જગ્યા મળી જાય ત્યાં ટાટિયા પોળા કરે. હમણાં આવશે તારું મોત આવશે, ઘડીક 2 વાગ્યા અમારે જ્યાં બસ ને લઈ જવી છે. પણ આ નથી થઈ શકતું. ઈ બાપુ હવારે ખબર પડી કે આ તો બાપુ બાપુ કરતા તો ઓલા મૂળદાસ ને બાપુ કહેતા હતા એને તો આવું પાપ કર્યું, આને કાંઠો મારો. એ ઠેબી નદીના હામા કાંઠે બાપુ ઝૂંપડું વાળીને રામ મૂળદાસ બાપુ રહેવા જાય. એને વિચાર થયો કે હવે આ જગત મારું માને નહીં, મને કોઈ સમજી ન શકે. જામનગર દરબાર અમારા સ્ટેટ એને કંઠી બંધાવેલી એને મૂળદાસભાઈ, અને એને એમ થયું કે ગમે એમ તો દરબાર છે, રાજા છે, એ મારી વાતને સમજી શકે. એ અમરેલીથી બાપુ ત્યાં જાય, પણ એના જ્યાં પહેલા બાપુ આ વાત જામનગર દરબારને ખબર પડી ને એટલે એને વગર વિચારે કંઠી તોડી નાખી. મૂળદાસને ખબર નથી. એને એમ કે દરબાર પાસે જઈ અને મારી વાતને એ કઈ ખુલાસો કરી શકું એમ. હવે અમરેલીથી જામનગર ગયા, દરબારગઢમાં જઈને કીધું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી, ક્યાંય ગયા? એ કે મોટા મંદિરે બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા ને બાપુ આપ ફાટ્યો હો માથે કરે તારી ભલી થાય તારી, આને મારી કંઠી તોડી નાખી. પડી કે કાંઈ વાંધો નહીં, મારે મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢથી મોટા મંદિરે જાય, એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો, મરેલી બિલાડી પડી હતી, બચડા ટળવળતા હતા. અને અહીંયા બાપુ પહોંચ્યા ને ઉભા રહ્યા, અને એને વિચાર કરીને મરેલી બિલાડીને જોડીમાં નાખીને બાપુ આ બધા બેઠા ત્યાં આવ્યા. એટલે બધા બારો મીંડ્યા કાઢવા કે તું તો પાપી શું, બારો નીકળ, બારો નીકળ. અંદર બધા સંતો બેઠા તેને કીધું કે ભાઈ કોણ છે? કે ઓલો મૂળદાસ છે. કે આવવા દો એને કઈ કામ હશે, આવવા દો. એ મૂળદાસ ત્યાં જાય અને પૂછે છે સંતો કે કા મૂળદાસ શું કામ આવ્યો, શું કામ છે? કે બાપુ મારે બીજું કાંઈ કામ નથી, હું તો અહીંથી નીકળ્યો હતો પણ મને એક રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી, મેં એવું સાંભળ્યું હતું કે બધા મોટા મોટા સંતો આવ્યા છે, બિલાડીને બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કાંઈ છે નહીં. એમ કહીને બિલાડી બાપુ જોડીમાંથી બહાર કાઢીને મૂકી અને આખો ડાયરો મીંડ્યો દાંત કાઢવા. એ કે મૂળદાસ મરેલા કોઈ દી જીવતા ન થાય. એ કે બાપુ મરેલા જીવતા ન થાય તો આખી દુનિયા પાસે નકરી આરતીઓ જ ઉતરાવી છે, પગે જ લગડાવા છે. જો આ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે. ઈ કે અમરેલીએ તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું છે, મરેલા કોઈ દી ન જીવતા થાય. ઈ કે બાપુ જરાય નથી સહક્યું, આ બરોબર છે, સહક્યું બહક્યું નથી, તો તમારો વેમ છે. ઈ કે મરેલા જીવતા ન થાય, ઈ ન થાય એમ કીધું ને બાપુ પ્રકોટીનો મરોડ બદલાણો હોય. મૂળદાસ કે તમારથી ન થાય તો લાવો કમડળ મારી પાસે. હાથમાં કમડળ લઈ પાણીની અંજળી ભરી એને બાપુ કયો બાપુ તાર હંધાડ્યો હોય છે, તમે વિચાર તો કરો મારા રામ કોની પાસે વાતું કરી. રામ હાથમાં આંજળી લઈને કહે છે હે દિનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર,
મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, કોકના પાપ જો મારી માથે લીધા હોય, હાથે પાતાળમાં જો ડાઘ હોય ને તો બેઠી ન કરતો, અને જો બિલાડી ન બેઠી કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં. એમ કહીને અંજળી સાટી અને બિલાડી મંડી હાલવા. ડાયરેની દશા શું થઈ છે? જામનગર દરબાર હિમાત બેઠા છે અને ઈને ઈ સકરી ખાઈ ગયો. મેં કંઠી તોડીને ભૂલ કરી છે, આનું પાપ હોય ને પાપ હોય તો બિલાડી બેઠી થાય નહીં. કાટ 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 પગથિયા ઉતરીને બાપુ મૂળદાસ હાલવા મંડી ગયા. દરબારે વાંય હળી કાઢી, એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો, પણ મૂળદાસ ચોથા આંસુએ રડતો રડતો હાલ્યો જાય છે. આગળ જઈને લાકડી પડે એમ પડ્યો, બાપુ મને માફ કરો, મારી ભૂલ થઈ જઈ, મને આવી ખબર નહોતી. તેથી મૂળદાસ બાપુ એમ કહે છે, અરે ભલા માણા, હું ઠેઠ અમરેલીથી તારા પાસે આવ્યો તો મને એમ કે આ જગત નો સમજી શકે, તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો, હવે મારી પાસે એ સમય નથી. એમ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન, કાબે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બાણ. સમય હોય ને તારે બાપુ મોજ કરી લેજે, બાકી એમ નામ તો બાપુ હાવ હેલું નથી. કારણ કે હમણાં તમે ખેંકીને હુઈ જાય છો, અમારે ક્યાં હું કો? હવે અમારે તો બસ જ ગોતવાની ને. બાપુએ મજા ભારે કરાવી. અમારે ઘણી જગ્યાએ એવું થયેલું, આવી ને તો અમને લેવા ચેટલાય આવે ને ઓલો કે હાલો અમારે ઘરે ચા પીવાનું, અમારે અહીંયા જમવાનું છે ને પૂછડું છે ને ટૂંકું. હવે પ્રોગ્રામ પતે ને પછી કોઈ અમને પૂછે જ નહીં કે તમે શેમાં જવાના. 2-3 ઠેકાણેથી તો હું 8-8 કિલોમીટર હાલીને જીવો. આ સત્ય હકીકત હો, મારે કોઈ ગામનો ખુલાસો ન કરાય, કોઈને ઈજ્જતના કાકરા ન કરાય. 8-8 કિલોમીટર હાલીને ગયો. અને હાલવું પડે એવું કે કારણ કે ટાઈમ અહીંયા ન જાય, રેલમાં જવાનું હોય તો રેલવે વહી જાય, બસમાં જવાનું બસે વહી જાય, હગડ ન પડે એમ હાલી તો મારો મેળ આવે. એટલે આ હેલું નથી. એટલે સવારામ બાબા છેલ્લી કડીમાં કહે છે, એક કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું. એક ફરમાઈશ હતી, એક દ્રષ્ટાંત આપી દઉં. ઓલું કાગડાનું કોયલનું કંઈક કહેતા હતા. મેં કીધું રહી જઈશ. 2 ખેતરોની માથે એક મોરલો બોલતો હતો, ને કોયલ બેઠ વિચાર કરતી. કોયલને ખબર નહોતી આ મોર બોલે છે. શબ્દો પર ધ્યાન આપજો, અમુક વાતો 2 દી પછી સમજાય છે, ચિંતા ન કરતા. એ મોરલો બોલતો, કોયલને એમ થયું કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે? એને ખબર નહોતી મોર બોલે છે. ઘડીક થયું ને મોર બીજી વાર બોલ્યો. વરસાદ ઝરમર વરસતો હતો અને કોયલની બાપુ કહું મડી તૂટવો, એક મારે એને જોવા જવું છે, કોણ બોલે છે? ઘડીક થયું ને મોરલો જ્યાં 3જી વાર બોલ્યો ને ત્યાં કોયલે નક્કી કરી લીધું કે જે હોય મારે એને લગ્ન કરી લેવા છે. મનથી વરી ચૂકી. ઘડીક થયું ને વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડીને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેહી ગયેલો. એટલે કોયલે અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કે શું કામ? કોયલ પાણાની મૂર્તિ જેવી થઈ છે કે આનું મોઢું જોઈએ ખાવા મળે એવું નથી. ભગવાને આને કંઠ કેવો આપ્યો એને ખબર નથી, બિચારી બોલવા વાળો વયો ગયો. એટલે ઓલો કે શું છે, શું હતું? કે હતું કાંઈ નહીં, હું તમારા અવાજ ઉપર મોહિત થઈશું ને મારે, હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું હામું આવ્યું. 2 લગ્ન કર્યા ને પછી કોયલ કહે છે કે સ્વામિનાથ, મને આ લગ્નનો કઈ સંસારનો મોહ નથી, મને તમારા અવાજનો મોહ છે, બોલો તો ખરા. એટલે ખોટા હોય તરત મારે ગાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું? એ કે સારું હાલો વાંધો નહીં, 12 મહિના પછી જ બોલશો ને. 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મંડ્યો હાડ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા. અને બાપુ એ વરસાદના જ્યાં તૈયારી થઈને કડાકા ને ભડાકા મીડ્યા થવા, અને ત્યારે કોયલ કહે છે સ્વામિનાથ હવે તો વર વળ્યું, હવે તો બોલો. પછી જ બોલવું પડે. ખૂબ બોલ્યો ને 18 મણનો નિયાકો મૂક્યો. આવી છેતરવી મને કહેવું હતું પેલા. આપણા ઘરે જોવો ને જેટલી કોયલું નથી હલવાની, નકરી કોયલું હલવાની જેવું નથી હોય, જેટલા મોરલા ચીબરીયું હલવાના છે, પણ હાલ્યા જાય છે. આપણને એમ થાય કે આમના ગાડા પૂગી જાય સારું. એટલે મેં કીધું કે પતિ પત્ની કા જો એક મતા હોય ને તો સ્વર્ગમાં સતા શેરા. બૈરાને જો ધણી સમજી શકે અને ધણીને જો બૈરું સમજી શકે, એની જ બાપુ પેટી ઉજળી હોય.
બાકી શિયાળિયું સીમ કોઈ તાણતું હોય કૂતરું ગામ કોઈ તાણતું હોય તો એ મેળ ન પડે. એટલા માટે સવારામ છેલ્લી કડીમાં કહે છે ઉલટા પવનમાં આનંદ વર્તો રમતા દિન રાત દાસ સમો ફૂલગીરજી ચરણે અમે કેને કરીએ સવારામ બાપાએ બાપુ છેલ્લે તો એમ કીધું કે અમારે વાત કરવી છે પણ કોને કરવી બાપુ સંતો તો રોયા છે એટલે સવારામ છેલ્લે કહે છે એ જેવા ઘાયલ ગાને વખાણે 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 એ ખોજો તો તમને તમને ખબર રે એ જેવો ગુરુ ગમુ પ્યાલો સદગુરુ મહારાજની જય. બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. ભૂલ ચૂક થયો હોય તો માફ કરજો. મારું બોલવાનું થોડું કેવું હવે અત્યારે આ બધી વાતો કરે આ કયો ને આ કયો શું તમારે સાંભળીને કામ છે? આ ઉતરે એવું સ્માઈલ પ્યા અને આ ઉતરી જાય તમે અમને બોલાવો હોય નહીં ઉતરે જ નહીં. એ વાત કહી દઉં એમને કીધું ને એવું કહી દઉં કારણ કે મને ખબર તમને ભૂખ લાગી છે. માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા હલવાના કઈ સેડ્યા ને કઈ પડે એક દ્રષ્ટાંત કહીને પછી મારી વાણીને વિરામ આપી દઉં. જે હમણાં મેં કીધું ભજન હોય સાખી હોય કોઈ પણ દુહો હોય કે છંદ હોય કે ગરબા હોય એમાં બાપુ કંઈક વાત પડી હોય કંઈક પ્રાણ પીડ્યા હોય. આ છે ને કે માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગાજી હલવાના કઈ સેડ્યા ને કઈ પાળા. પહેલાના સમયમાં વાણિયા ધિરાણ કરતા અને રવિવાર જેવો કઈક રજાનો દિવસ હોય ને એટલે ઉધારે આપ્યું હોય ને એની ઉઘરાણી કરવા જાય. એટલે રવિવાર જેવો કઈક દિવસ ને ગામડામાં ઉઘરાણી કરવા ગયેલા. તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો. જબાના બે ખિસ્સા ભર્યા દી આથંબની તૈયારી ઉતાવળા શેઠ નીકળ્યા દી આજમાં પેલા ઘરે વ્યો જાવ. હવે એમાં રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે ઊંડો રસ્તો બે બાજુ આમ વાડ્યું ને બંધ ને એમને આમ નીકળ્યા
હવે ખેતરવા જેવો કઈ રસ્તો ઊંડો. હવે આની કોરથી શેઠ કેટ ગીર્યા, ઓલી કોરથી રીંસ ગીર્યું. રીંસને એમ થયું માણા આલ્યો, હવે માણાનો ભરોહો નહીં. આને એમ થયું બોલું રીંસ આલ્યો હશે, સમજો રીંસ મને મારી નાખશે. કારણ કે માણાનો ભરોસો જાનવર નથી કરતા. જાનવર માણાનો ભરોહો ન કરે, માણા જાનવરનો ભરોહો કરે. એક બાપા વાડીએ લીમડા હેઠ ઉતા હતા ને બપોરે, ઉપર કાગડો મીઠો બોલવા, કા 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 કરે. બોલો એટલે કે ઘડીક હું તો હુવા દે ને. વરી પા બોલવા મીઠો. એ કે બંધ થઈ જા, હમણાં હું કે ઝૂંપડામાંથી કવાડો લઈ આવીને કાપીને લીમડો હેઠે નાખીને મારી નાખી. પેલો કાગડો કે તું લીમડામાં કવાડો લઈ આવીને લીમડો કાપ ને પાડતા તો ઉડી ન જવું. પાછો બોલવા મીઠો. એ કે ઉભો રે, કવાડો લઈ આવીને કાપું. એ માલપા જઈ અને બંદૂક લઈ અને સાપરા હોરી કાઢીને બાપુ ભડાકો કર્યો. ઓલો માણા હું તાકી રહ્યો હતો, કાગડો પડતા પડતા બોલ્યો, માણા બોલે છે કઈ ને હાલે છે કઈ, કવડો લેવા ગયો હતો, ગોળી મારી. હવે આ રીસ ને અને વાણિયા ને બે ને બાપુ બે ઉભા રહી ગયા. પણ બે ને થોડી થોડી હિંમત આવી. ઓલા માણા ને એમ થયું હળવોળો આનકોરથી હું નીકળી જાઉં, રીસ ને એમ થયું હળવોળો હું આનકોરથી નીકળી જાઉં. હવે બે આમ પડખે પડખે આવ્યા ને એટલે રીસે એના સામું જોયું ને આને વાણિયા સામું જોયું. બે ની ચાર નજર ભેગી થઈને તો વાણિયાને એમ કે મને મારશે, એને એમ કે મને મારશે. એટલે વાણિયાએ બાબુ એના કાન પકડી લીધા રીસના. હવે રીસ મીઠું ઠેકડા મારવા. વાણિયો કે જો મૂકી દો મને મારી નાખે. ઓલાને એમ થયું મને મૂકે ભાગી જવું છે. હવે ઠેકડા મારવા મીડ્યા, સભામાંથી પૈસા મીડ્યા પડવા. હવે પૈસા લેવા હાથ મુકાય નહીં કે હવે શું કરું. એમાં આમથી હાંગાજી દરબાર ઘોડીમાંથી બેન હાલ્યા આવે. થોડુંક શેઠું રહ્યું ને વાણિયા બુદ્ધિ ચડી જાય. ઈ કે બાપુ આ રીસ ને જો કે ખંખેરું કે પૈસા કરે છે. બાપુ નજીક આવ્યા જોયું પૈસા પડેલા. બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શીનો ખંખેરે. એ કે બાપુ આલ્યો તમારું, તમે હેઠા ઉતરીને તમે ખંખેરો. પકડાઈ દીધા બાપુ. વાણિયો કે પણ બાપુ મારા ખેરેલા છે મને લઈ લેવા દેજો. એને હા કે તારા છઠ વીણવા મળે હાલ. એ વીણીને પછી વાણિયો જે ભાગ્યો છે બાપુ એને હગડ પીડ્યા છે. પછી બાપુ મીડ્યા ખંખેરવા. શું કરે, વાળ કરતા હતા. એટલે કીધું માયા હુદી ગોટડી, આમાં વજરના ગાળા હાંગા હલવાણા, કંઈક ચડ્યા ને કંઈક ભાડા. ખોડિયાર માત કી મેલડી માત કી, રામદેવજી મહારાજ ઓ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. એ હાસુ હાસુ રાખજો, ખોટું પીડું રવા દેજો, બસ જે ભેગું કરીને હલવાડતા ને. અને પાણી ચા પાવ.